હેલો અને જ્યારે વોટ ઓફ અકાઉન્ટનું બજેટ આવી ગયું છે અને એઝ અ ટેક્સ પેયર કંઈ આપણને એટલા બધા બેનિફિટ્સ નથી મળ્યા તો પણ આપણે વાત કરીશું. નિમિત્ત કન્સલ્ટન્સીના ફાઉન્ડર નીતિશ બુદ્ધતા મારી સાથે છે. નીતિશભાઈ, ઓલ્ધો આપણે એક્સપેક્ટ નહોતા કરી રહ્યા કે એઝ ટેક્સ પેયરને કંઈક બેનિફિટ મળે, પણ એક જે અનાઉન્સમેન્ટ આવી છે કે જે એક વિડ્રોઅલ ઓફ ડિમાન્ડ છે 25,000 રૂપિયા સુધીની FY 2010 પહેલાંની, એ કઈ રીતને તમે સમજાવશો, કઈ રીતના હેલ્પ કરશે? પ્રીતિજી, એકચ્યુઅલી આ એક બહુ સારું ડિસિઝન લીધું છે ગવર્મેન્ટે. શું થાય છે કે એકચ્યુઅલી આ ડિમાન્ડ શું છે પહેલાં ઘણીવાર એક નાની મોટી એક વસ્તુને લીધે છે ને અસેસીને એનું રિફંડ નથી મળતું, યા ડિમાન્ડ આવી જાય છે. જેમ કે ઘણીવાર તમારા 26 ASમાં તમારું TDS રિફ્લેક્ટ નહોતું, તમારું TDS બરાબર ડિડક્ટ થયું છે પણ એ રિફ્લેક્ટ નથી થયું. એને લીધે શું થાય છે કે તમારા કોઈ પર્ટિક્યુલર વર્ષમાં એમ દેખાડે છે કે તમારે એટલો ટેક્સ ભરવાનો આવે છે, બટ તમારા હિસાબથી ટેક્સ ભરવાનો આવતો નથી કારણ કે તમે પ્રોપરલી ટેક્સ ભર્યો છે. બટ કોઈ મિસમેચ થઈ ગઈ, આવું કોઈને કોઈ અન્ય કારણોસર જે મોટો ડિસ્પ્યુટ નથી, તો આને લીધે તમારી ડિમાન્ડ કોઈ વર્ષની પેન્ડિંગ છે. એને લીધે શું થાય છે કે હવે તમારું જે જેન્યુઅન રિફંડ છે, સમજો એ કોઈ લેટેસ્ટ યરનું પણ હોઈ શકે, એની સામે એ લોકો એડજસ્ટ કરી દે છે અને એ વર્ષનું એટલે કે લેટેસ્ટ વર્ષનું જે રિફંડ આવવું જોઈએ એ પણ નથી આવતું. તો ગવર્મેન્ટે એમ નિર્ણય લીધો છે કે 62થી અત્યાર સુધી ઘણી બધી આવી ડિમાન્ડ્સ પેન્ડિંગ છે જે અનડિસ્પ્યુટેડ કહી શકો, યા નાની મોટી એરરને લીધે આવી ગઈ છે. તો આ બધા જ કેસમાં 2010 સુધીમાં 25,000 સુધીની જેની પણ ડિમાન્ડ છે એ બધાની માફ કરી દેવામાં આવશે. તો એનો મતલબ એમ થયો કે એ 25,000ની ડિમાન્ડ તો માફ થઈ, પણ એ લીધે તમારું જો કોઈ પણ વર્ષનું લેટેસ્ટ યરનું તમારું કોઈ એક રિફંડ આવવાનું પેન્ડિંગ છે, એ રિફંડ પણ આવી જશે કારણ કે તમારી ડિમાન્ડ માફ થઈ, એની સામેની કોઈ રિફંડ પેન્ડિંગ છે એ પણ આવી જશે. અને તો 2010 સુધી 25,000નું જે ડિમાન્ડ છે એ માફ કરી દેવામાં આવી અને 2010થી 2015 સુધીનું 10,000 સુધીની જો આવી કોઈ અનડિસ્પ્યુટેડ ડિમાન્ડ હશે એ પણ માફ કરી દેવામાં આવી છે. તો આ એક સારું એક ગવર્મેન્ટ ઇનિશિયેટિવ લઈને આવી છે મને લાગે છે. એઝ અ ટેક્સ પેયર શું આપણે કંઈ કરવાનું છે કે હવે ગવર્મેન્ટ જ બધું કરશે? નહીં, આપણે કાંઈ નથી કરવાનું. તમારું જેમ રિટર્ન ફાઇલ કર્યું છે અને એ રિટર્નમાં તમને સમજાણું છે કે તમારું રિફંડ પેન્ડિંગ છે અને એ રિફંડમાં લખાઈને આવ્યું છે રિફંડ એટલે પેન્ડિંગ છે કારણ કે તમારું આ રિફંડ બીજી કોઈ વર્ષની ડિમાન્ડ સામે એડજસ્ટ કરવામાં આવ્યું છે. જો આ ડિમાન્ડ જે છે એ અનડિસ્પ્યુટેડ ડિમાન્ડ છે, આવા નાના કોઈ કારણોસર છે, તો ગવર્મેન્ટ એ ડિમાન્ડ ઓફકોર્સ એના તરફથી માફ કરી દેશે, તો તમારું રિફંડ આવી જશે. તો મને નથી લાગતું કે તમારે આમાં કોઈ એક્શન લેવાની જરૂર છે, બટ હા, તમારો કોઈ રિફંડ અટકાણો હશે તો ખુશીની વાત એ છે કે રિફંડ આવી જશે. પણ આપણને કોઈ રાઇટિંગમાં જે આપણે ITR ફોર્મ ભરીશું ત્યારે કોઈ રિફ્લેક્ટ થશે કે એવું કંઈ નથી? ધીસ ઇઝ અન્ડરસ્ટુડ. રાઈટ, અત્યારે જે સમજાણું છે એ પ્રમાણે એમ લાગ્યું છે કે ઓટોમેટિક ત્યાંથી ડિમાન્ડ માફ થશે. કદાચ એવું થઈ શકે કે તમારે કદાચ ઓનલાઈન જઈને તમારા રિટર્ન ફાઇલિંગ સેક્શનમાં જઈને તમારે એ કોઈ ક્લિક કરવું પડે કે તમે આ ડિમાન્ડ છે એ ખોટી છે, તમે એડજસ્ટ કરી દો, પણ એનું જે ક્લેરિફિકેશન આવશે કે એની ડિટેલ ગાઈડન્સ આવશે એ બાકી છે. પણ મને લાગે છે આ શું મોટો ગવર્મેન્ટ સાઇડથી જ એડજસ્ટ થઈ જશે ને આપણે કાંઈ વધારે કરવું નહીં પડે આમાં. ઓકે, તો આપણે ધ્યાન રાખતા રહીશું. સેકન્ડલી, સ્ટાર્ટઅપ્સ માટે જે ટેક્સનું પ્રાવધાન હતું એ વધારવામાં આવ્યું છે, તો જે આપણા નાના સ્ટાર્ટઅપ્સ હોય ને એમને બેનિફિટ થઈ શકે છે, તો એના માટે શું છે આપણું? સો જો પ્રીતિજી આજે બેનિફિટ્સની વાત કરી એમાં ખાલી મેડમ એમ જ ખાલી વાત કરી છે સીતારામન મેડમે કે તમારું જે સ્ટાર્ટઅપને બેનિફિટ્સ આવવામાં આવ્યો તો એ એક વર્ષ માટે હજી એક્સટેન્ડ કરીએ છીએ 2025 સુધી, 31 માર્ચ 25 સુધી એક્સટેન્ડ કરીએ છીએ. હવે એ બેનિફિટ્સ શું છે? કદાચ કોઈ જો ભૂલી ગયા હોય તો એ બેનિફિટ્સમાં એવું છે કે જે એલિજિબલ સ્ટાર્ટઅપ્સ છે એ લોકો કોઈ પણ 10 વર્ષમાંથી ફર્સ્ટ 10 યર્સમાંથી કોઈ પણ 3 વર્ષ જે પ્રોફિટ છે એના પર ટેક્સ નહીં ભરે તો ચાલશે. પછી ESOPsમાં એના જે એમ્પ્લોઈઝ છે એને જે ESOP મળે એમાં પણ થોડું ટેક્સમાં બેનિફિટ્સ દેવામાં આવ્યો છે. પ્લસ ઘણા કેરી ફોરવર્ડના બેનિફિટ્સ છે, લોસ કેરી, કારણ કે એક સ્ટાર્ટઅપ છે તો કાફી ટાઈમ પોસિબલ છે કે એ લોસમાં હશે, તો એ લોસ જે કેરી ફોરવર્ડ કરવામાં આવે એમાં પણ બેનિફિટ્સ આપવામાં આવ્યા છે. આવા એલિજિબલ સ્ટાર્ટઅપને જે બેનિફિટ્સ આપવામાં આવ્યા છે એ સેમ બેનિફિટ્સ સેમ જ રહ્યા છે, પણ હજી એક વર્ષ સુધી એ એક્સટેન્ડ કરવામાં આવ્યા છે. તો એ ક્લેરિફાઈ કર્યું છે. સો વધારે એમાં કોઈ નવા બેનિફિટ્સ નથી આપવાના, પણ જે બેનિફિટ્સ ઓલરેડી છે એને એક્સટેન્ડ કરવાના છે 31 માર્ચ 25 સુધી. 31 માર્ચ 24 ના એક્સપાયર થતું, હવે એને એક્સટેન્ડ કરવામાં આવ્યું છે. આઈ થિંક જુલાઈનું બજેટ આવશે એના પછીથી પણ આ એક્સટેન્શન રહેશે અને પછી વિલ નો ધ ન્યૂ ડેટ્સ. બીજા કોઈ પ્રાવધાન પર્સનલ ટેક્સ પર સે કોઈ પણ ટેક્સેશન પર સે જે આપણે જાણવાના રહ્યા કે ધીસ ઇઝ ઇટ એન્ડ નો નેગેટિવ ઇઝ પોઝિટિવ. નો નેગેટિવ ઇઝ પોઝિટિવ એન્ડ ધેટ્સ ઓલ ફ્રોમ અસ. થેન્ક યુ.